આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજા. પરમાત્માના શાસનની અંદર પાછલા કેટલાક વર્ષોની અંદર થયેલું આ એક એવું નામ કે જે નામને આપણે વિશિષ્ટ બહુમાન સાથે લેવું જ પડે. કોઈ એક ઘર હોય, એ ઘરની અંદર જ્યારે ઘણી બધી જવાબદારી હોય, એ સમયે કેટલીક જવાબદારી એવી હોય કે જે લેવા માટે કદાચ કોઈ તૈયાર ન હોય. એવું બની શકે કે એ જવાબદારી કેટલાક લોકોને મહત્ત્વની ન લાગે, પણ ઘર છે, બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે જ ચાલી શકે. અને એવા સમયે ઘરનું એક વ્યક્તિ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું તમામ સામર્થ્ય દાવ પર લગાડી અને તે મુશ્કેલ જવાબદારીને પોતે સ્વીકારી લે, ત્યારે એ વ્યક્તિનું યોગદાન ઘર માટે બહુ વિશિષ્ટ થઈ જાય છે. અને એમાં પણ જ્યારે કોઈ ઘરનો વડીલ પોપ્યુલર ન હોય, બહુ લોકપ્રિય ન હોય, એવી જવાબદારી સ્વીકારે, ત્યારે તો એ વિશેષપણે એમના યોગદાનને વંદના કરવી પડે. કારણ કે જે જવાબદારી સ્વીકારવાની કોઈની તૈયારી કે ઈચ્છા ન હતી, એ જવાબદારી માટે જીવન આપવું એ ઘર માટે કદાચ પાછલી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું એક બહુ મોટું કેન્દ્ર બનવાનું કાર્ય ગણાય. પ્રભુના શાસનની સ્થિતિ આ જ હતી. બહુ જ ઓછા નામો કે જે નામો થકી પરમાત્માનો ધ્યાન માર્ગ એ લોકોની સામે ડોકિયું કરી શક્યું હશે. એક સમય હતો કે જ્યારે ક્રિયામાર્ગનો ઉદ્ધાર થવો બહુ જરૂરી હતો. એક સમય હતો કે જ્યારે યતિ પરંપરા અને બીજા અનેક દૂષણો આ બધા ભેગા થઈ અને પરમાત્માના ચારિત્ર ધર્મ માટે કેટલોક પ્રશ્નચિહ્ન ઊભો કરીને બેઠા હતા. અને એવા સમયે આચાર ધર્મનું ફરીથી આળસ ખંખેરીને ઊભા થવું એ બહુ જરૂરી હતું. અને એટલે ક્રિયા ઉદ્ધાર થયા. અનેક મહાપુરુષો પોતાના જીવનની અંદર આચાર ધર્મને એટલા ચુસ્તપણે વળગીને રહ્યા કે એમની પરંપરાની અંદર આજે આપણને આવો ઉજ્જવળ આચાર ધર્મ મળ્યો. એક સમય હતો કે જ્યારે જ્ઞાન માર્ગને એક નવી દિશાની અને કંઈક નવી વસ્તુઓની જરૂર હતી. શુષ્કતા એ દર થોડા સમયે આવી જાય એ કાળનો ક્રમ છે. અને ઉપાધ્યાયજી મહારાજ, મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ, આનંદગંજજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, વીર વિજયજી મહારાજ, સત્ય વિજયજી મહારાજ, આવા તો અનેક કવિવર્યો, રૂપ વિજયજી મહારાજ, કેટલા નામો લેવા, જ્ઞાન વિમલસુરી મહારાજ, કે જે લોકોએ આ જ્ઞાન માર્ગને, આ ભક્તિ માર્ગને અને પદ્ય પરંપરા એટલે કે કાવ્યની આખી જે શૈલી આપણે ત્યાં છે, એ બધાની અંદર આ મહાપુરુષોનું યોગદાન આપણે જીવનમાં ક્યારે પણ વિસ્મૃતિમાં ન લાવી શકીએ, એટલું જબરદસ્ત છે. આ બધાએ જીન શાસનના એક એક યોગને પોતાનું જીવન આપ્યું છે. અને આજે આપણા સુધી જ્યારે પહોંચ્યા, મહોપાધ્યાયજી મહારાજની એક એક કૃતિ નજર સામે આવે ત્યારે એવું લાગે કે એક એક કૃતિ માટે એક એક જીવન અને એક એક ભાવ ઓછા પડે. આ બધા પુણ્ય નામો એ આપણી માટે પરમ સૌભાગ્યશાળી છે. અને આ બધાની સાથે એક ક્ષેત્ર હતું, ધ્યાન. જે ક્ષેત્રની અંદર કોઈ બહુ આગળ વધતું ન હતું. સૌ પ્રથમ કદાચ એવું કહી શકાય કે વર્ષોના ગાળા પછીથી પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ, એક એવું નામ આગળ આવ્યું કે જેમને આ ક્ષેત્રની અંદર કંઈક અલગ જ પ્રકારની દિશા મળી.
પોતે પણ પેથાપુરમાં આપણે ચરિત્રમાં જોયું છે, હઠયોગના કેટલાક આયામો પોતે શીખ્યા અને ત્યારબાદ એમની રુચિ સખત વધી ગઈ સંસારીપણાથી જ, અને એમણે આ ક્ષેત્રને એક નવો આયામ આપવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ શાંતિસુરી મહારાજ, એમણે તો જાણે એક નવી ઊંચાઈ પર લઈ જવાનું હોય એવી રીતે જાતને જબોડી, સંપૂર્ણપણે જાતને આ એક કાર્યની અંદર સોંપી દીધી હોય એવું જીવન જીવ્યા. પણ પ્રભુના શાસન માટે આટલું ઇનફ ન હતું. આ બંને મહાપુરુષોનો પ્રચાર એ એટલો બધો મોટો ન થયો કે જેના કારણે આખું જીન શાસન એ આ યોગને એની ગરિમા આપી શકે. જરૂરી નથી કે દરેક વ્યક્તિ દરેક યોગને સ્વીકારે, પણ જરૂરી છે કે દરેક વ્યક્તિ એની સામે દરેક યોગના ઓપ્શન્સ ઊભા હોય. પરમાત્માના શાસનની અંદર કોઈ યોગ સિધાતો હોય એ શાસનની ગરિમા નથી. એવા સમયે પૂજ્ય કેશરસુરી મહારાજ આ યોગ માર્ગના એક બહુ કુશળ તરવૈયા થઈને બહાર આવ્યા. એમણે કઈ રીતે આ યોગને પોતાના જીવનમાં ઉજાગર કર્યું એ બધી વાતો આપણે એમના ચરિત્રમાં જોઈ. હવે વાત આવી હતી એક્સપ્રેશનની, જે આ મનુષ્ય ભવનો સૌથી મોટો પાવર છે, જે તિર્યંચ પાસે નથી, જે દેવો પાસે હોવા છતાં પણ જે એટલો શક્તિવંત અને એટલો જીવંત નથી, અને નરક પાસે તો સવાલ જ નથી. નારક પાસે આ એક જ ગતિ એવી છે કે જ્યાં એક્સપ્રેશનનો પાવર છે, અને પાવરફુલ એક્સપ્રેશન પણ છે. સંઘની જીવો છીએ આપણે, અને આ એક્સપ્રેશનને સાહેબે હવે પોતાના યોગના જાત અનુભવની સાથે કનેક્ટ કરી અને એને એક નવો રંગરૂપ આપવાનું શરૂ કર્યું. પૂજ્યશ્રી એમના જીવનકાળ દરમિયાન લગભગ 22 જેટલા ગ્રંથો લખ્યા હશે, કે જે ગ્રંથોમાં એમણે પોતાના અંતર્મનને લોકોની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો. અલગ અલગ વિષયો. એ એટલા સાહેબ મલ્ટીટાસ્કર હતા કે એમણે જીવનમાં બહુ ઓછા યોગો એવા રાખ્યા કે જેને એમણે સ્પર્શ્યું જ નહીં. અને ચિંતન મનનના ક્ષેત્રોની અંદર તો એમની રેન્જ એટલી વિશાળ હતી કે આપણને ઘણીવાર એવું લાગે કે કોઈ એક જ વ્યક્તિએ આટલા બધા ક્ષેત્રોની અંદર આટલા બધા ઊંડાણથી ચિંતન કઈ રીતે કરી શક્યા, આટલું જ્ઞાન લાવ્યા ક્યાંથી, આવો પ્રશ્ન થાય. અને ત્યારે સાહેબના પુસ્તકોમાંથી જ જાણે જવાબ મળે કે જ્ઞાન એ બહારથી લાવવાની વસ્તુ જ નથી, જ્ઞાન એ અંદરથી ઉઘાડવાની વસ્તુ છે. જેના ઘરની અંદર નિધાન પડ્યું છે એને બહાર કમાવા ન જવું હોય. એ બહાર કમાવા જાય તો પણ એટલા માટે જાય કે એને પૈસાની કિંમત થઈ જાય. બસ જેવું એને ખ્યાલ આવે કે ઓહો પૈસાની આટલી બધી કિંમત છે, એવું તરત જ એને અંતર્મુખ થવું પડે ને વિચારવું પડે કે મારા ઘરમાં તો નિધાન પડ્યું છે, ચાલ હવે હું વાપરું. પૂજ્યશ્રીના લખેલા મુખ્ય પુસ્તકો, જેમાં સંવત 1960ના જામનગરના ચાતુર્માસમાં શ્રી 10 વૈકાલિક સૂત્રનું ભાષાંતર એમણે કર્યું હતું. આ કદાચ એમનું પ્રથમ પુસ્તક હતું. જે સૂત્ર વગર સાધુ જીવનની શરૂઆત નથી થતી. દીક્ષા અને વડી દીક્ષા આ બે ગાળાની વચ્ચે જે સૂત્ર સંપૂર્ણપણે સાધુતાથી રંગી દે છે એવું આ 10 વૈકાલિક સૂત્ર. આ 10 વૈકાલિક સૂત્રને પણ યોગના રંગથી કઈ રીતે વિચારવું, એ એંગલ, એ એસ્પેક્ટ, એ પર્સ્પેક્ટિવ કે જેના દ્વારા આ સૂત્ર પણ આપણને યોગ તરફ લઈ જાય, યોગ માર્ગ તરફ લઈ જાય, એવી શૈલીથી લખાયેલું આ એક પુસ્તક. અલબત્ત આપણે શ્રાવકો શ્રાવિકાઓ એવા બળભાગી નથી કે આપણે આ પુસ્તકને કે આ સૂત્રને એના શબ્દદેહથી આપણે માણી શકીએ. 10 વૈકાલિક સૂત્ર ભણવું એ આપણા અધિકારની બહારની વસ્તુ છે. પરંતુ સાહેબને આ પુસ્તક રચવાનું સાધુ સાધ્વી ભગવંતોની ભક્તિ માટે અને એમના એક વિશિષ્ટ ઉઘાડ માટે એમણે આ પુસ્તકની રચના કરી.
આ એક એમનું જીન શાસનને સૌથી પહેલું પુસ્તક રૂપે અપાયેલું યોગદાન. બીજો જે ગ્રંથ સાહેબનો મુખ્યતયા બહાર પડ્યો છે એ છે પ્રબોધ ચિંતામણી ભાષાંતર. સંવત 1962 સુરતના ચાતુર્માસની અંદર સાહેબે આ ભાષાંતર કર્યું અને આ પુસ્તક રૂપે આરૂઢ થયું. ત્રીજો જે ગ્રંથ સાહેબનો અતિશય મહત્ત્વનો, અને કદાચ હું એમ કહું કે એક ચમત્કૃતિથી ભરેલો ગ્રંથ, જે વાંચ્યા વગર આપણા જીવનની અંદર આપણને કંઈક અધુરાશ લાગે એવો એક ગ્રંથ એટલે શ્રી યોગશાસ્ત્ર ભાષાંતર. યોગશાસ્ત્ર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ રચેલું આ એક યોગ માર્ગનું ઉત્તમ ખેડાણ કરાવતું આ પુસ્તક, આ ગ્રંથ. અનેક ગુરુ ભગવંતો આજે પણ યોગશાસ્ત્રને પોતાના રેફરન્સ તરીકે માને છે. આગળનો વિકાસ કઈ રીતે કરવો, કયું પગલું લેવું, તો યોગશાસ્ત્રની ક્રમબદ્ધ પર્યાય દ્રષ્ટિથી આખું ચાલવાનું કામ થાય છે. પ્રશ્ન એ થાય કે આપણને તો કૃતિ મળી છે, રચનાર ક્યાં મળ્યા છે? કૃતિનું ભાષાંતર જે થાય એ આપણી પોતાની સ્વમતિથી થાય, આપણે જે સમજ્યા છે એ રીતે થાય, સમજનારની પોતાની છાંટ એની અંદર આવે. પણ આ ગ્રંથની અંદર એક અતિ વિશિષ્ટ કહી શકાય એવી ચમત્કૃતિ એ કે સાહેબ જ્યાં જ્યાં અટક્યા હતા, આપણે એમના ચરિત્રમાં જોયું હતું કે મુગટરામજી સાથે જ્યારે બેઠા હતા ત્યારે એમણે કેટલાક આત્માઓને બોલાવવાની જે સિદ્ધિ મુગટરામજીજી પાસે હતી, એ સિદ્ધિનો ઉપયોગ કરવામાં એમણે કલિકાલ સર્વજ્ઞને પણ બોલાવેલા. અને યોગશાસ્ત્રની અંદર પોતે જે ભણ્યા છે એનો અર્થ પોતે જે સમજ્યો છે એ આના રચયિતા સાથે સહમત છે કે નહીં, એ એમણે કલિકાલ સર્વજ્ઞની સાથે સ્વયં એમણે રીકન્ફર્મ કરેલું છે. આવા કેટલા ગ્રંથો આપણી પાસે અત્યારે અવેલેબલ હશે કે જે રચયિતાની સાથે કન્ફર્મ કરેલા ભાષાંતરો આપણને મળે કે આ એંગલથી જ લખાયેલું હતું. કદાચ હું માનું છું કે વન એન્ડ ઓનલી એવો આ ગ્રંથ કે જેમાં એના ભાષાંતર કરતાને એટલી બધી ચીવટ છે કે મારાથી ક્યાંય બી ખોટો અર્થ લખાઈ જાય એમ નહીં, લખનારના આશયથી પણ કંઈ અલગ ન લખાઈ જાય, આટલી ચીવટવાળા ગુરુ ભગવંત. અને એટલે આ ચીવટના કારણે જ કદાચ કલિકાલ સર્વજ્ઞને પણ દેવલોકથી ખેંચાઈને આવવી પડ્યું હોય અને એમણે કેટલીક વેધક સ્પષ્ટતાઓ કરી હોય, કેટલીક સમજણો ક્લિયર કરી હોય. એક પગલામાં ક્યાંય પણ યોગ માર્ગમાં જોડાવનારો એક પણ સાધક ક્યાંય કન્ફ્યુઝ ન થાય એટલી સ્પષ્ટતા સાથે લખેલું આ પુસ્તક. યોગશાસ્ત્રનું ભાષાંતર સંવત 1963 મુંબઈના ચાતુર્માસની અંદર શ્રી અધ્યાત્મ પ્રસારક વર્ગ તરફથી અને શ્રી વિજય કમલ કેસર ગ્રંથમાળા તરફથી બહાર પડેલું આ પુસ્તક ખાસ જેમણે યોગ માર્ગ સમજવો છે, જાણવો છે, અથવા બસ એમ લાગે છે કે ખબર તો પડે આપણને, આટલું પણ જેમને યોગ માર્ગ પ્રત્યેનું ખેંચાણ છે, એ લોકોએ આડું અવળું ક્યાંય જવા કરતાં બીજા ક્યાંય બી વિચારકોના પુસ્તકો વાંચવા કરતાં અનુભૂતિના સ્તર ઉપર જેમને એ યોગ માર્ગ હતો અને જેમણે આ યોગ શાસ્ત્ર રચનાર સાથે ડિરેક્ટ કોન્ટેક્ટ હતો એવા વ્યક્તિના આલંબનનું આ પુસ્તક એ ખાસ વાંચવું જોઈએ, યોગશાસ્ત્ર ભાષાંતર. એ પછીથી શ્રી મલય સુંદરી ચરિત્ર ભાષાંતર એ એમનું એક પુસ્તક રચાયેલું છે જે સંવત 1964 પૂનાના ચાતુર્માસમાં સાહેબે લખ્યું છે. આ મલય સુંદરી ચરિત્ર ભાષાંતર એવા વ્યક્તિઓ માટે કામનું છે કે જે વ્યક્તિઓની જિજ્ઞાસા એ કેટલાક ઉપદેશને હજી પણ બહુ જ આધીન છે. આલંબન ઉપદેશ એક આખું એવું ચરિત્ર છે. આ મલય સુંદરી ચરિત્ર વિશે અનેક ગુરુ ભગવંતોએ પુસ્તકો લખ્યા છે અને સામાન્યતયા આપણા જીવનની અંદર આવતા કષ્ટો, આપણા જીવનની અંદર આવતી મુશ્કેલીઓ સમયે આપણી મનસ્થિતિ શું હોવી જોઈએ એની સમજણ આપણને બધા આપે છે.
પણ અસામાન્ય વ્યક્તિઓ એ કેવી અસામાન્ય મનસ્થિતિથી જીવે છે એવું ઉત્કૃષ્ટ આલંબન જો ક્યાંય મળે તો એ છે મલય સુંદરી ચરિત્ર. એક એક પ્રસંગની એવી છણાવટ કે જે છણાવટની અંદર તે પ્રસંગની અંદર જાણે ઉત્તમ આત્માઓ આ જ રીતે જીવ્યા છે અને મારે પણ આ જ રીતે જીવવું છે, આવો અંદરમાં જે વીર રસ પેદા કરે એવું આ પુસ્તક. ક્યાંય કોઈ પરિસ્થિતિમાં આપણામાં દીનતા કે લાચારી ન આવે એનું ધ્યાન રાખતું આ પુસ્તક શ્રી મલય સુંદરી ચરિત્ર ભાષાંતર. એવું જ એક પુસ્તક સંવત 1968 અને 1969ના ગાળાની અંદર સાહેબે માણસા અને વઢવાણ કેમ્પનું જે ચાતુર્માસ હતું એની અંદર જે લખ્યું હતું સુદર્શના ચરિત્ર ભાષાંતર. સંવત 1970ના રાજકોટના ચાતુર્માસમાં સાહેબે 2 પુસ્તકો લખ્યા હતા. આપણે આ વચ્ચે આવ્યું હતું ધર્મકથામાં. અને બંને પુસ્તકો એવા કે જે પુસ્તકને ટકોરાબંધ રીતે એવું કહી શકાય કે દીક્ષા નથી થઈ તમારી ભાઈ, તો એક કામ કરો, આ કેટલાક પુસ્તકો તમારે વાંચવા જોઈએ. એમાંના મુખ્યતયા 3 પુસ્તકોમાંના 2. એક ગૃહસ્થ ધર્મ પુસ્તક, અલગ અલગ નાના નાના ચેપ્ટર્સ, જરાય આપણને બોરિંગ ન લાગે અને વાસ્તુશાસ્ત્રથી માંડીને જેને આપણે એવું કહી શકાય કે કેટલાક એવા આયામો કે જે આયામોથી જીવનના પ્રોબ્લેમ્સ દૂર કરવાની આપણને શિખામણ મળે, જેને આપણે દાદીમાનું શાસ્ત્ર કહી શકીએ કે જે પૂર્વ પરંપરાથી આપણને કેટલાક ટોટકા, કેટલીક વસ્તુઓ આપણને મળેલી છે એને પણ આવરી લેવામાં આવ્યું હોય, વાસ્તુશાસ્ત્રને પણ આવરી લેવામાં આવ્યું હોય, ઘરમાં પતિ પત્ની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ એને પણ આવરી લેવામાં આવ્યું હોય, એ ગૃહસ્થની ભૌતિક જવાબદારી એને કઈ રીતે પાર પાડવી જોઈએ એ પણ જેમાં આવરી લેવામાં આવ્યું હોય, અને ગૃહસ્થ આ બધી જવાબદારી પાર પાડ્યા છતાં પોતે યોગ માર્ગમાં, ધર્મ માર્ગમાં અને ઉચ્ચતમ ચિંતન માર્ગની અંદર કઈ રીતે જોડાય અને કેવી રીતે શું વિચારવું જોઈએ, આવું પણ જે ગ્રંથની અંદર લખાયેલું હોય એવો એક ઉત્તમ ભેટ સમો ગ્રંથ એટલે ગૃહસ્થ જીવન, ગૃહસ્થ ધર્મ. દરેક શ્રાવક શ્રાવિકાઓએ ખાસ ઘરમાં વસાવી અને પરિવાર સાથે વાંચવા જેવો આ ગ્રંથ. શ્રાવકો માટે અર્થ કમાવવું એ અત્યંત આવશ્યક કીધું છે, પણ એ અર્થ કમાવવું કેવું હોવું જોઈએ? જેન્યુઇનલી આપણે હંમેશા એવું કહીએ છીએ કે ચાણક્યનું નીતિશાસ્ત્ર એ આપણું રેફરન્સ છે. આપણે એવું કહીએ છીએ કારણ કે આપણને ખબર નથી કે આપણા શાસનમાં પણ વ્યવસાયની બાબતમાં એક ચાણક્ય થયા કે જેમણે વ્યવસાયમાં પણ ધર્મ છે એવું એસ્ટાબ્લિશ કર્યું. ફક્ત એટલું જ નહીં, વ્યવસાય કરતાં કરતાં પણ કર્મક્ષય થઈ શકે છે. ફક્ત પૂજા કરતાં થાય, ફક્ત પ્રતિક્રમણ કરતાં થાય એવું નહીં, હું ધંધો કરું છું અને છતાં પણ મારો કર્મક્ષય થાય. આવી જો ચાવી આપણને જોઈતી હોય માસ્ટર કી, તો એ માસ્ટર કીને બતાવતું પુસ્તક એટલે નીતિમય જીવન. આ 2 પુસ્તકો, ગૃહસ્થ ધર્મ અને નીતિમય જીવન. અને ત્રીજું એક પુસ્તક કે જે આપણને એક બહુ ગમતું સ્તવન, એની ઝાંખી આપે, પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડે છે. સ્તવન ગાતા હોય તો એવું લાગે કે આમ કેવું નાના બાળક એક એક પાપા પગલું ભરતું હોય. બસ એવી રીતે અધ્યાત્મના માર્ગે, યોગના માર્ગે, ધ્યાનના માર્ગે અને કદાચ એમ કહીએ કે સારું જીવન જીવવાના માર્ગે જો આગળ વધવું છે તો એની પાપા પગલી કઈ રીતે ભરાય, આડેધડ નહીં, જે કે એવું કરી લેવું એવું નહીં, સ્ટેપ બાય સ્ટેપ ક્રમબદ્ધ રીતે પ્રભુએ કઈ રીતે કીધી છે એ જાણવું છે. તો એની માટે બાય ડિફોલ્ટ એક પુસ્તક વાંચવું જ પડે અને એ છે આત્મજ્ઞાન પ્રવેશિકા. સંવત 1976 અને 77ના ચાતુર્માસની અંદર લખાયેલું આ પુસ્તક આત્મજ્ઞાન પ્રવેશિકા. એસ્પેશિયલી હું એવું કહીશ કે પાઠશાળા જે લોકો ભણાવે છે એ લોકોએ તો ખાસ વાંચવું જોઈએ. જે મા બાપો ઈચ્છે છે કે મારા દીકરાઓની અંદર કંઈક ધર્મનું સંસ્કરણ કે ઘડતર થવું જોઈએ, એમણે પણ ખાસ વાંચવું જોઈએ. બહુ જ નાનકડું પુસ્તક, 1-2 પેજના ચેપ્ટર્સ છે. ખાલી એમણે કેટલાક પંચ લાઇન્સ મૂકેલા છે કે જે પંચ લાઇન્સ આપણા જીવનને
આપણા વિચારધારાને એક બહુ મોટો પંચ મારે અને આપણને કંઈક ને કંઈક એક દિશા મળે એવું એક અદ્ભુત પુસ્તક આત્મજ્ઞાન પ્રવેશિકા. હજી અનેક પુસ્તકોની વાતો કરવી છે. એમાંથી એક પુસ્તક કે જે પુસ્તક સ્વયં પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા પોતાના જીવનકાળ દરમિયાન સતત પોતાની હારે રાખતા હતા. આ વાક્ય સાંભળે તો આપણને કેવો અહોભાવ થાય. કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ વ્યાખ્યાન ચાલતું હોય અને એની વચ્ચે 2 મિનિટ 3 મિનિટનો ગેપ મળે ત્યારે પણ એક પુસ્તક ખોલીને વાંચી લેતા હતા. કેવી ઇંતજારી જાગે! શું વાત કરો છો! જીવનકાળ આખા દરમિયાન આ જ એક જ પુસ્તક? તો કે હા, એક જ પુસ્તક. કયું પુસ્તક? તો કે કેશવસુરી મહારાજ સાહેબ દ્વારા લખાયેલું પુસ્તક. કલાપૂર્ણસુરી મહારાજ, કેટલું મોટું નામ આપણને લાગે છે. અને એવા કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ જેને પોતાનું રેફરન્સ ગણતા હતા પોતાની સાધનાનું, એવું એ પુસ્તક. એ કયું પુસ્તક અને એની અંદર શું લખેલું છે એવું કે કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ જેવા જાદુગર કહી શકાય એવા વ્યક્તિને પણ એમાં જાદુ વર્તાયું હતું. એ અને બીજા અનેક પુસ્તકો. કાલે સાહેબના આ બધા પુસ્તકોને માણવાનો પ્રયત્ન કરીએ અને આ પુસ્તકોની પ્રાપ્તિ ક્યાં થઈ શકે એ બધી વાતોને પણ આવતીકાલે વિચારીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.